ગૃહમંત્રીની ગુજરાતમાં એક દીકરીનું સરઘસ નીકળે, હિન્દુ દીકરીનું. મને આ ગૃહમંત્રી પરથી સમજવું છે. ઝઘડિયામાં એક રેપ કેસ થયો, ગોપાલ ઇટાલિયાની ટ્વીટ હતી, ગૃહમંત્રી રાજીનામું આપે. અમરેલીમાં થાય, ગૃહમંત્રી રાજીનામું આપે. આખા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લગતી કોઈ પણ ઘટનામાં, દરેક ઘટનામાં ગૃહમંત્રી રાજીનામું આપી દે ને આપણે એવું માનીએ કે એમણે આપી દીધું. આપણે એવું પણ માની લઈએ કે બીજા દિવસે ગોપાલ ઇટાલિયા ગૃહમંત્રી બની ગયા. શું ફરક પડશે? બનાવીને જુઓ. ફરક ના પડે તો આજીવન ના બોલાવતા. મને બનાવીને જુઓ, ફરક ના પડે તો હું તમારા કેમેરા સામે કહી દઉં આજીવન ખેતી કરીશ, જિંદગીમાં કોઈને સામે નહીં મળું. બનાવીને જુઓ. એવું થોડું છે. તમે કેવા માણસને શું બનાવ્યા છે? ટીઝર તો આપો. પણ હે ટીઝર આપો કે શું? ટીઝર તો ત્યાં બેસીને આપીશ ને. તમે એક વસ્તુ સમજો કે ગૃહમંત્રી હોય એની સૌથી નજીક કોણ હોય સરકારમાં? પોલીસ. અચ્છા, સરકારમાં ગૃહ સચિવ. ગૃહ સચિવ હોય ને, મુખ્ય સચિવ ગૃહ વિભાગમાં. ગૃહ સચિવની નજીક કોણ હોય? નાયબ સચિવ, ઉપસચિવ, એવા બધા લોકો હોય. એની નજીક કોણ હોય? ડીજી હોય. ડીજી ની નજીક એડીજી હોય. જે સૌથી નજીક બેઠેલો છે ને માણસ રોજ જોતો હોય કે આ તો 8 પાસ છે, આમાં ક્યાં અક્કલ છે, આ બાળક બુદ્ધિ વેડા કરે છે, ગમે તેવી ટ્વીટો કરે છે, ગમે ત્યાં તમાશા કરે છે, આનાથી કંઈ થાય એમ નથી. એટલે પેલો ગૃહ સચિવ હોય ને એનામાં એ વાત આવે કે આ નોન સિરિયસ માણસ છે, બોલ બચ્ચન માણસ છે. એટલે ગૃહ સચિવનું પછી આખું પરફોર્મન્સ જે હોય એ રીતનું થઈ જાય. ગૃહ સચિવનું પરફોર્મન્સ નીચે જાય, એનું નીચે જાય, એનું નીચે જાય, એનું નીચે જાય, કે કોન્સ્ટેબલ લેવલ સુધી બિનજવાબદારી ભર્યું વર્તન, ગેરજવાબદારી ભર્યું વર્તન, નોન સિરિયસનેસ નીચે સુધી જાય. ગૃહમંત્રી સિલેક્ટેડ ઘટનામાં મોટી મોટી વાતો કરે, વરઘોડા કાઢીશ, આમ કરીશ. અમરેલીમાં વરઘોડો નીકળે તો બોલે નહીં. આ બધી વસ્તુ આપણે તો દૂરથી જોઈએ. ગૃહ સચિવ અને ડીજી નજીકથી જોતા હોય. ડીજી અને ગૃહ સચિવ ઉપર ગૃહમંત્રીના વર્તન, આવડત અને બુદ્ધિની જે અસર પડતી હોય ને એ અસર કોન્સ્ટેબલ સુધી જતી હોય. આપણે ત્યાં ઘોડો હોય ને, ઘોડો એને કુદરતી એવી ક્ષમતા આપેલી છે ઈશ્વરે કે એની ઉપર કોઈ માણસ બેસે ને તો ઘોડાને ખબર પડી જાય કે આ પાક્કો અસવાર છે કે કાચો માણસ છે. પાક્કો અસવાર બેઠે એટલે ઘોડો કમ્પ્લીટ રેવાલ ચાલ ચાલે. એની રેવાલ એટલે એની જે સ્પેશિયલ ચાલ છે. અને કાચો માણસ બેસે એટલે ખદડાની જેમ હાલે. ઘોડો શાનદાર છે, ઘોડો દમદાર છે. ડીજી બન્યો હોય, આઈપીએસ બન્યા હોય, ડીવાયએસપી બન્યા હોય, તો પરીક્ષાઓ આપીને લાખોની વચ્ચેથી બન્યા. એ કદાવર શક્તિશાળી ઘોડા છે, પણ એની ઉપર જ તે કોઈ 8 પાસ બેસાડી દો તો ઘોડો કેવી રીતે ચાલશે? એટલે એ 8 પાસ છે એટલે એમનામાં ક્ષમતા નથી એવું તમારું માનવું છે? કેમ કે તમે 8 પાસ અને 8 પાસ ને ઠોઠ મુખ્યમંત્રી ગૃહમંત્રીઓ વારંવાર લખતા હોવ છો. ચલો આજે એનો ખુલાસો થઈ જાય. 8 પાસ તો મારા મમ્મી છે, એમાં કઈ વાંધો નથી. 8 પાસ તો આખી દુનિયામાં અનેક મળી જશે. હર્ષભાઈ સંઘવી છે એ 3 પેઢીથી કરોડપતિ માણસ છે, એ તમે જાણતા હશો. આ એની 3જી પેઢી હર્ષ સંઘવી છે. એના દાદાજી વખતના એ અમીર માણસો છે. જે જમાનામાં લોકો પાસે ખાવાના પૈસા નહોતા એ જમાનામાં એમની પાસે બંગલા, આ તે પૈસા, પ્રોપર્ટી હતું. એક ગરીબનો છોકરો ભણ્યા વગરનો રહી જાય ને તો આપણને એમાં નવાઈ નથી લાગતી કે એની પાસે પૈસા નતા જ નતો ભણ્યો. અમીરનો છોકરો ભણ્યા વગરનો રહી જાય તો અમારે કાઠિયાવાડીમાં એમ કે દાંડ હોય ને તો જ ન ભણ્યો હોય. પૈસાવાળાના છોકરા ભણ્યા વગરના રહી જાય તો એ હોય કેવા? એ જમાનામાં કેટલા સજ્જન અને કેટલા સુધરેલા સીધા માણસો છે ભણ્યા વગરના રહી ગયા. આ દેશમાં કયા અમીરના છોકરા ભણ્યા વગરના રહી ગયા? આટલા બધા પૈસા હોવા છતાંય જે છોકરો ભણી ન શક્યો હોય એ ભણવામાં નહીં, આમે કેવા હશે? તો ત્યાં અમારો વાંધો છે, ડિગ્રી ઉપર નથી. એટલે ઓલમોસ્ટ મતલબ અમુક પરિવારોને અપવાદરૂપ બાદ કરીએ તો હું હમણાં જ એક ઉદ્યોગપતિને મળી હતી. ખૂબ મોટા ઉદ્યોગપતિ છે, બીજી પેઢીના ઉદ્યોગપતિ છે. એ ખૂબ શ્રીમંત પરિવારમાંથી આવે છે. હું એમનું નામ નથી લેવા માંગતી. સુરતમાં જ મળી હતી અને કરોડોનો બિઝનેસ સંભાળે છે બહુ જ સારી રીતે, પણ એ નથી ભણ્યા. ભણવામાં એમને મજા નહોતી આવતી, એમને ડર લાગતો હતો ને ઘણા બધા એમના રીઝન હતા. મેં એમની પાસેથી એ સમજ્યા પણ ખરા કે શું કામ આટલું બધું તમારા પર ફેમિલીનું પણ પ્રેશર હશે. પૈસાવાળા હોય તો ઉપરથી વધારે પ્રેશર હોય કે આટલો સમૃદ્ધ પરિવારમાંથી આવે છે છોકરો, તો કોઈક તો કારણ હશે કોઈક પણ વ્યક્તિનું. એટલે મને હર્ષભાઈનું નથી ખબર કે એમનું શું કારણ છે છોડવાનું. મને ખબર છે ને, મેં કીધું ને તમને. તમે જે ઉદ્યોગપતિની વાત કરો છો ને બીજી પેઢીના, એનું બેકગ્રાઉન્ડ ગામડાનું ખેતીનું હશે. નહીં પણ એ બીજી પેઢીના છે. ભલે અરે 5મી પેઢીના, 5મી બસ બીજી. એટલે એ ન ભણે અને એ છતાંય સારી રીતે સામ્રાજ્ય ચલાવી શકે છે. હું બોલું. ધંધો ચલાવવો અને સરકાર ચલાવવી બે અલગ વસ્તુ છે. ધંધામાં તમે જે તમારી નીચે જેટલા માણસો છે તમારા નોકર છે. સરકારમાં તમારી નીચે આજુબાજુ ઉપર છે બધા નોકર નથી, એ બધા બોસ છે.
ધંધો ચલાવવામાં નોકર સાથે કામ લેવાનું છે, માલિક બનીને. સરકાર ચલાવવામાં જનતા માલિક છે, તમે એના નોકર છો. એટલે નોકર બનીને માલિકનું કામ કરવાનું છે. પહેલામાં માલિક બનીને નોકર પાસે કામ લેવાનું છે. તો નોકર થઈને માલિકનું કામ કરવામાં આવડત જોઈએ. માલિક બની નોકર પાસે કામ લેવામાં ન પણ ખબર પડતી હોય તોય ચાલ્યા કરે. ઘણી વખત હાલે, ન ખબર પડતી હોય તેને નોકરીની જરૂર છે, મારા બાપાની પેઢી છે, મને નથી આવડતું તોય ધંધો હાલશે. આ ફરક છે બંનેમાં. દેશમાં અનેક એવા રાજનેતાઓ રહ્યા છે કે જે ખૂબ ભણ્યા નથી પણ એમણે ખૂબ સારું શાસન આપ્યું છે. તમારા હિસાબથી કે તમારા દ્રષ્ટિકોણથી કેશુબાપા પટેલ જ ક્યાં ભણેલા હતા? હું દાખલો આપું કે એ શું આપણે એમને ઠોઠ કહીશું? બિલકુલ ન કહી શકાય. એમણે ગોકુળિયું ગામ જેવી યોજના આપી. હું જે કહેવા માંગુ છું એ જ છે. મારી વાત પૂરી તો થવા દો. કે મારો મુદ્દો 8 પાસ થી એની શૈક્ષણિક લાયકાતથી નથી, આવડતથી છે. 8 ન ભણ્યા હોય, બિલકુલ ન ભણ્યા હોય. મારા મમ્મી બિલકુલ નથી ભણ્યા, 8 ભણ્યા તોય મારી જેવો છોકરો મોટો કર્યો ને. મારા મમ્મીએ જ મને મોટો કર્યો ને. તો સક્ષમતા હોઈ શકે છે. પણ જેના ઘરમાં આટલી બધી સક્ષમતા હોવા છતાંય છોકરા ભણ્યા ન હોય અને નથી ભણ્યા તો એને ધંધો નથી કર્યો. શું ધંધા કર્યા? વિદ્યાર્થી મોરચામાં જડાઈને હોબાળા, હુલ્લડ, તોફાનો, દેકારાઓ, ફોટો સેશન કર્યું છે. સિવાય SS વાળાએ કાંકરિયા કાર્નિવલ આગળ શું કર્યું? બરાબર છે. એ લોકો અમીરોના છોકરા તો નથી ને. અમીરોના છોકરા આ ન કરે. જનરલી અમીરોના છોકરાઓ પોલિટિકલ પાર્ટીના વિદ્યાર્થી મોરચામાં જોડાઈને તોફાનો, હુડદંગ, માથાકૂટ, તોફાનો ન કરે. એ ગરીબનો છોકરો મોરચામાં હોઈ શકે. જેના બાપા પાસે 100 કરોડ રૂપિયા હોય એનો છોકરો પાર્ટીના મોરચામાં જઈને તોફાન કરે, એ કેવું લાગે? બહુ નોર્મલ લાગે. રાહુલ ગાંધી નથી બેસતા આટલા કરોડપતિ પરિવારમાંથી છે તોય બેસે છે પ્રોટેસ્ટ કરવા. એ તો પોલિટિકલ ફેમિલીના છે, આ થોડા પોલિટિકલ ફેમિલીના છે. ડઝન્ટ મેટર, કોઈ પણ જ આવી શકે છે ને પોલિટિક્સમાં. આવી બધા શકે છે પણ જનરલી પૈસાવાળા જે લોકો હોય છે. એટલે એ તમારું એક જનરલ તમારી એક એવી અપેક્ષા છે કે તમે સામાન્ય રીતે આવું જુઓ છો એટલે તમે એવું માનો છો કે આવું હોય સામાન્ય રીતે. એ તો આજે આવું સામાન્ય રીતે હોય. એમનો જન્મ થયો ત્યારે આવું સામાન્ય નહોતું. એ જમાનામાં પૈસાવાળા છોકરા રાજનીતિમાં ન આવે. એ રાજનીતિમાં આવ્યા, પૈસાવાળા છે, એ ન ભણ્યા અને રાજનીતિમાં આવ્યા, એનાથી વાંધો છે કે ગૃહ મંત્રાલયની બાકીની સમસ્યાઓ? એનામાં આવડત નથી ને એનાથી વાંધો છે. પણ તમે એવું નથી લખતા. તમે એવું લખો છો કે 8 પાસ ને ગૃહમંત્રી છે. પણ એ તો 8 પાસ એટલે આવડત વગરના. તો પછી કેશુબાપા 8 પાસ નથી તો એ આવડત વાળા. એ તો સમાજમાંથી આવે છે. નહીં, સિલેક્ટિવ બિલકુલ નથી. સમાજમાંથી આવે છે એટલે પાટીદાર સમાજમાંથી આવે છે કે ગામડામાંથી આવે છે? લોકોના સંઘર્ષમાંથી આવે છે. કેશુબાપા સૌથી પહેલા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર બન્યા. વર્ષો સુધી સંગઠનના અલગ અલગ હોદ્દા પર રહ્યા. શીખતા પગથિયા ચડતા ઘડાઈને, અથડાઈને, પડીને, ભાંગીને, તૂટીને બધું જ શીખીને સમજીને CM બન્યા. ત્યારે એ 8 પાસ હોવા છતાંય સારું ચલાવી શક્યા. 1 મિનિટ પૂરું થવા દેજો. હર્ષ સંઘવી અમીર પપ્પાના દીકરા હોવા છતાંય સીધું પૈસાના દમ ઉપર વિદ્યાર્થી મોરચામાં અને ત્યાર પછી થોડા ઘણા તોફાન, નાટક, મસ્તી, દેકારો કરીને પૈસાના દમ પર પહેલી જ વખતમાં ગૃહમંત્રી અત્યારે બન્યા છે. આમ બીજી વખતે હું એમ કહું છું કે ગૃહમંત્રીમાં એટલી બધી આવડત હોત તો આજે ગુજરાતની અંદર પોલીસ બેફામ કેમ બની છે? ગૃહ સચિવે એવું કહેવું પડ્યું ગૃહ વિભાગમાં કે પોલીસ FIR નથી લેતી આખા ગુજરાતની. એ તો ઓન રેકોર્ડ વાત છે. આ સિવાય અનેક ઘટનામાં હાઈકોર્ટે પોલીસને કડકમાં કડક ઠપકો આપવો પડ્યો. એક ગૃહમંત્રી પોલીસને કેમ સીધી નથી રાખી શકતા? તો પોલીસે સમજે છે કે આનાથી કંઈ થાય એમ નથી. એટલે તો હું કહું છું કે પોલીસે જાણી ગઈ છે કે આ નહીં ચાલે, મન ફાવે એવું કરો. પોલીસની એવી હિંમત કે હાઈકોર્ટે ઠપકો આપ્યા પછી FIR ન લખે. જુનાગઢમાં ડોક્ટર ચગ નામના વ્યક્તિ આત્મહત્યા કરી, ભાજપના સાંસદનું નામ લખીને ચિઠ્ઠી મૂકી અને FIR કરાવવા ક્યાં આવવું પડ્યું? હાઈકોર્ટમાં આવવું પડ્યું. આ જ જગ્યાએ જુનાગઢના પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં પેલા ભાવેશ લાબરિયા કરીને પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લીધી પેલી DYSPના મારના કારણે. FIR લખાવવા માટે હાઈકોર્ટ સુધી આવવું પડ્યું. એવી અનેક ઘટનાઓ બેન કહેવા બેસીશું તો લિસ્ટ લાંબુ છે કે જેમાં પોલીસ FIR લખવા તૈયાર નથી. અને આ જ સમયે થઈ રહ્યું. ભૂતકાળમાં એટલી હદે ખરાબ નહોતું પોલીસ તંત્ર. તમે બીજું હપ્તાબાજી જુઓ, બેફામ હપ્તાબાજી, બદલીઓના નામે પૈસા. આજે સુરતથી પેલો કાંડ પકડાયો કે પેલા કમિશનરની ગેરહાજરીમાં પોલીસની કોઈ બદલી કરી નાખી નકલી સહીઓ કરીને. અને નકલી એટલી હદે નકલી વેચાવાનું તમે જુઓ. દેવાંશીબેન, હું તમને એક મસ્ત વસ્તુ કહું. તમે કોઈ પણ પોલીસ તમે ઓળખતા હો એને તમે પૂછજો કે આજથી કેટલાક વર્ષ જ્યારે હું નોકરીમાં લાગ્યો 2012માં પોલીસમાં, ત્યારે આખા પોલીસ ખાતામાં એવી એક માનસિકતા હતી કે NDPSના કેસમાં બહુ જલ્દીથી પોલીસ પડે નહીં, ડ્રગ્સના કેસમાં. કેમ કે ડ્રગ્સના કેસની કાયદાકીય પ્રક્રિયા એવી છે કે જો પોલીસથી જરાય પણ ચૂક થાય તો પોલીસની ઉપર એક્શન લેવાય શકે એવો કડક કાયદો છે. હજુ 2012-13માં હું પોલીસમાં હતો ત્યારે આટલા બધા ડ્રગ્સના કેસો થતા ન હતા.
આખા ગુજરાતના તમે 2012-13માં ડ્રગ્સના કેટલા કેસ થયા એ વિચારો, અને 2023-24માં કેટલા કેસ થયા. હર્ષ સંઘવી ગૃહમંત્રી બન્યા પછી આખા ગુજરાતનું છાપું રોજે રોજ ખોલો, હજારો રૂપિયાનું ડ્રગ્સ. કેવી રીતે હજારો રૂપિયાનું ડ્રગ્સ આ છેલ્લા 5 વર્ષમાં ગુજરાત આવતું થયું? પોલીસ વાળાને ખબર પડી ગઈ કે આનાથી કંઈ થાય એવું નથી, વેચાય એટલું વેચો ને કમાવા એટલું કમાવો. તમે 2012-13-14ના આંકડા ઉઠાવો, NCRB નો ડેટા. નેક્સ્ટ ટાઈમ હું કોઈ ટીવીમાં બેસીશ તો હું પોતે લઈને જઈશ. આજ તો હું એ નથી વાંચીને આવ્યો. 2012-13-14-15માં આખા ગુજરાતમાં ડ્રગ્સના કેટલા કેસ થયા અને 2023-24માં કેટલા થયા? નહીં, એટલે એ આંકડા ઉપર છેલ્લા ખૂબ એમાં વધારો છે, પણ શું એનું કારણ, એટલે શું એનું કારણ એ નથી કે જે તમે કહ્યું ને કે પહેલા પોલીસ પડતી નહોતી NDPSના કેસમાં, હવે એ ડ્રગ્સમાં કેસ કરે છે, હવે ડ્રગ્સ પકડે છે, આ પ્રકારનો કોઈ ફરક? નહીં, બિલકુલ નહીં. ના. અચ્છા, પડતા નહીં એટલે એટલા માટે કે પહેલા બહુ રેર કેસમાં ડ્રગ્સ આવતું, રેર કેસમાં બહુ ઓછું. ડ્રગ્સ નામની કોઈ વસ્તુ નહોતી. હું નોકરી કરતો હતો અમદાવાદમાં ત્યારની વાત કરું, એટલે બહુ રેર કેસમાં ક્યારેક ક્યાંકથી ખબર મળે પોલીસને તો પોલીસ એને ઇગ્નોર કરતી, છોડો ભાઈ એમ, હજારોમાં એક કેસ છે તો છોડ દો. હવે એટલા મોટા જથ્થાબંધ કેસો થઈ રહ્યા છે બેન કે પોલીસ સ્ટેશનોમાં પીધેલાની FIR જેવું રૂટીન કામ થઈ ગયું છે આ કેસમાં. 2-5 હજાર કરોડના કન્ટેનરો મુન્દ્રા પોર્ટથી પકડાય, પેલા પીપાવાવ પોર્ટ ઉપર ડ્રગ્સનું ઘણું ચાલુ થયું છે, એવા સમાચાર મને અમરેલીથી લોકોએ આપ્યા. એ સિવાય ગુજરાતમાં ચારો તરફથી કરોડોનું ડ્રગ્સ વેચાય છે. કેટલી મોટો જથ્થો આવવા લાગ્યો. પહેલા નતા પકડતા એમ આપણે માની લઈએ કે પહેલા પકડતા નતા, હવે પકડવા લાગ્યા. તો પહેલા નતા પકડતા તો બહુ વેચાયું ને બહુ પીવાયું હશે, તો આખા સમાજમાં ઉબાળો થઈ જાય. બહુ પીવાય તો નજર સામે છોકરાઓ તરી આવતા. પહેલા જો પોલીસ નહોતી પકડતી, હર્ષ સંઘવીના આવ્યા પહેલા આંખ આડા કાન થતા હતા અને ખૂબ ડ્રગ્સ વેચાતું હતું, તો આખા ગુજરાતના છોકરાઓ નજર સામે દેખાઈ જતે પીતા પીતા કેવા લાગે છે. પહેલા આવતું નહોતું, પહેલા પીતા નહોતા, રેર કેસમાં થતું હતું તો પોલીસ ઇગ્નોર કરતી. આજ એટલા મોટા સંખ્યામાં ડ્રગ્સનો જથ્થો આવે છે, ગૃહમંત્રીની કોઈ જવાબદારી નહીં. અને અમે રાજીનામું માગીએ તો એનું ના માગીએ તો શું પટાવાળાને રાજીનામા માગીએ? ગુજરાતમાં કાલ અમારી સરકાર આવે તો તમારે આ જ કહેવાનું હોય કે ભાઈ ગૃહમંત્રીની જવાબદારી છે. કેમ કે તમે જુઓ બેન કે વર્ષો સુધી એવું હતું કે કોઈ માણસ ચોરીની FIR લખાવે, સોનું ચોરાઈ ગયું, હાર ચોરાઈ ગયો, કોઈ કિંમતી ઘરેણા, તો FIR થાય, પોલીસ ચોરને પકડે, લાવે, કોર્ટમાંથી મુદ્દામાલ છોડાવવાની અરજી આપે અને કોર્ટનો હુકમ થાય. એ હુકમ લઈને માણસ પોલીસ સ્ટેશને જાય, પોલીસ એને વસ્તુ પાછી આપી દે. આ હતું. હર્ષ સંઘવી આવ્યા પછી શું કર્યું એને કે જેટલા લોકોનો મુદ્દામાલ પોલીસ સ્ટેશનમાં જમા હોય, હીરા, સોનું, ચાંદી, ઘરેણા, એ સંઘવીના હસ્તે 13 તુચકો અર્પણ. આ કાર્યક્રમ થાય છે. શોબાજી કરવામાં તમે ચૂકતા નથી, શોબાજી બધી જ કરી લેવાની, પણ જ્યારે તમારે જવાબ આપવાનો થાય ત્યારે કે ગૃહમંત્રીનું રાજીનામું શું કામ માગો? અરે ભાઈ, કોઈનો સોનાનો હાર ચોરાઈ ગયો ઘરેથી, આખી લીગલ પ્રોસેસમાં ઉતરીને માણસ પૈસાથી ઘસાયો, વકીલોના ચક્કર ખાધા, પોલીસના ચક્કર ખાધા, માંડ હાર પાછો આવ્યો છે. એ લેવા માટે ગૃહમંત્રી ફ્રી હોય, ગૃહમંત્રીનો કાર્યક્રમ ગોઠવાય ત્યાં સુધી રાહ જોવાની. પછી ગૃહમંત્રી જાણે આપણી ઉપર અહેસાન કર્યો એમ 13 તુચકો અર્પણના ફોટા પડાવે અને ચોર તો છૂટી જાય છે. ચોરીનો ગુનો તો અત્યારે જામીનપાત્ર બનાવી દીધો છે સરકારે. ચોર છૂટી જાય છે અને 13 તુચકો અર્પણના ફોટા પડાવવામાં નંબર 1 છો, તો જવાબદારી ડ્રગ્સ આવે છે ત્યારે કેમ ગૃહમંત્રી છટકી જાય છે? તમે જોતા હશો ને 13 તુચકો અર્પણ કાર્યક્રમ. તો આટલા વર્ષોથી તો ગૃહમંત્રી ફોટા નતા પડાવતા, લોકો શાંતિથી પોલીસ સ્ટેશને માલ લઈને જતા રહેતા ઘરે. હવે રાહ જોવી પડે છે. કોર્ટનો ઓર્ડર આવ્યા પછી પણ લોકોએ ગૃહમંત્રીનો પ્રોગ્રામ ગોઠવાય એની રાહ જોવી પડે છે. તમે પોલીસમાં જોડાયા ત્યારે પ્રદીપસિંહ જાડેજા હશે ગૃહમંત્રી, ના એ વખતે પ્રફુલભાઈ હશે અને પછી પ્રદીપસિંહ બન્યા હશે. તો તમને તમે 3 ગૃહમંત્રીને જોયા, તો તમને કયા સારા લાગ્યા? એવું મૂલ્યાંકન તમે નહીં કહી શકો, એક નહીં, એવું કેવું પડશે તમારે. નહીં, હું કહી દઉં. ના, સાંભળો. કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ સારા કે ખરાબ એવું નહીં કહી શકું, પણ સંયમથી વર્તવું જાહેર જીવનમાં, બોલ બચ્ચન વેડા ન કરવા, ફાલતુ ડાયલોગબાજી ન કરવી, સ્ટન્ટ ન મારવા, સંયમથી આમ થોડોક ધીર ગંભીર નેતા લાગે, સમાજને એમ લાગે કે કોઈ પીઢ માણસ છે. એવા પ્રફુલભાઈ ને પ્રદીપસિંહ તો ખરા જ. એ ધીર ગંભીર માણસ, આ તો બોલ બચ્ચન છે. રોજ જાગીને ગમે એવા ડાયલોગ મારવાના, સરઘસ નીકળશે, આમ થઈ જશે, તેમ થઈ જશે. એક ગૃહમંત્રી લેવલનો માણસ બોલતો હોય તો જનતાને વિશ્વાસ આવવો જોઈએ કે આ મારો માણસ બોલે, ડાયલોગ ન લાગવો જોઈએ. તો પ્રફુલભાઈ હોય કે પ્રદીપસિંહ હોય, ગંભીર માણસ તો ખરા, પીઢ માણસ તો ખરા, બોલતા હોય તો થોડીક સંવેદનશીલતા સાથે બોલતા હોય,
સંયમ સાથે બોલતા હોય, ધીરજ સાથે બોલતા હોય, એવું તો ખરું જ. હું કઈ એનાથી આમ રેસ્ક્યુ નહીં કરું મને, હું નહીં બોલું ઓપિનિયન એવો. અને હું એવું જ ઈચ્છું છું, આ મારી ટીકા પાછળ હું આ ભૂપેન્દ્ર પટેલ છે, નિષ્ફળ માણસ છે. આમ એડમિનિસ્ટ્રેટિવલી કઈ બહુ એની પાસેથી આપણે કઈ આશા રાખી ન શકીએ કે આ કોઈ અઘરા નિર્ણયો લઈને ગુજરાતને આગળ લઈ જાય. પણ ધીર ગંભીર માણસ છે એટલે એની ટીકા કરવાની જગ્યા નથી. શાંતિથી બોલે, થોડું થોડું બોલે, માપે માપે બોલે, બોલ બચ્ચન વેડા ન કરે, ફાલતુ બકવાસ ન કરે. એની ટીકા શું કરવાના? આ માણસ રોજ જાગીને ડાયલોગ મારે છે. તમે જે કરો છો એને આપણે બોલ બચ્ચન વેડા કે ડાયલોગની શ્રેણીમાં ગણીશું કે એને નહીં ગણીએ? એને અત્યારે નહીં ગણાય, કેમ કે અમે વિપક્ષમાં છીએ. સરકારમાં આવીએ આવું વર્તન કરીએ હોય એટલે ગમે તે કરી શકે. ગમે તે એટલે શું? ગેરબંધારણી કામ કર્યું, અમે કોઈનું ખૂન કર્યું, બળાત્કાર કર્યા? સવાલ પૂછીએ છે ને. સવાલ પૂછવું ગેરબંધારણી નથી. એટલે રચનાત્મક ટીકા, રચનાત્મક કાર્યક્રમો અને દરેક વખતે 8 પાસ ગૃહમંત્રી ને ઠોઠ ગૃહમંત્રી, આ બે સિવાય જ્યારે શબ્દો ન નીકળે વિપક્ષના, ખૂબ તમે તો જવાબદાર નેતા, તમે તો અધ્યક્ષ રહી ચૂક્યા છો આમ આદમી પાર્ટીના, તો તમે જ્યારે તમારા 2 વર્ષનો એટલે 2022 થી 25 ને જ્યારે જોશો તમે, તો શું તમને એવો વિચાર ક્યારેય આવે છે કે તમે આના સિવાય પણ ઘણું બધું કરી શક્યા હોત? અમે તો જે કરવા જેવું અત્યારે જે સમજણ છે, માણસ હંમેશા સમય સાથે પરિપક્વ થાય. તમે 2015 નો ગોપાલ જોવો તો 2020 વાળો સારો લાગે, 20 વાળો જોવો તો 25 વાળો સારો લાગે, એવું બની શકે. હું તો સ્વીકારું છું કે અત્યારે મારી સમજણ કાચી હોય કોઈ પણ એંગલથી, તો મીડિયાના મિત્રો, સમાજના આગેવાનો, પરિવારના વડીલો જેમ કહેતા જાય, જેમ સમજાતું જાય, એમ અમારી પરિપક્વતા અમે કેળવતા જઈએ છીએ. એવું બની શકે કે આજે મારાથી ભૂલ થતી હશે, પણ 2 વર્ષ પછી મને રિયલાઇઝેશન થશે, સમજાશે, મારામાં મેચ્યોરિટી આવશે, તો હું મારી ભૂલ સુધારી લઈશ. તો તમને એવું લાગે છે કે તમે જેમને સરખામણીએ ધીર ગંભીર ગણાવ્યા એવા નેતા પર તમારે જોતું નહોતું ફેંકવા જેવું? એ સમયે મારી જે સમજણ હતી એ સમજણ પ્રમાણે મને જે કાંઈ યોગ્ય લાગ્યું એ મેં કર્યું. મેં એ તો કીધું કે મારી સમજણ વધતી જાય છે. આજે કદાચ હું બોલતો હોય યોગ્ય, આજે તમને પ્રદીપસિંહ જાડેજા સરખામણીએ સારા લાગે છે, એ વખતે તમે એમના પર જ ચપ્પલ ફેંક્યું હતું. આ તો એવું છે ને, મનમોહનસિંહ બધાને ખરાબ લાગતા હતા, હવે સારા લાગવા લાગે મોદી આવ્યા પછી. આવું છે.